જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્ર, ચોથા અધ્યાયના ચોથા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને વાત કરી કે તું મારો ભક્ત છો, મારો સખા છો. બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુને ભગવાન પાસે એમના શરણોમાં જઈને કીધું હતું કે ભાઈ મારું જે કંઈ હિત હોય, મારું કલ્યાણ હોય તે મને કહો, સાધીમાં મને ઉપદેશ આપો. અને ભગવાને 11મા શ્લોકથી ઉપદેશ આપવાનું શરૂ કરી દીધું. પણ આપણે થાય છે શું કે ભગવાન આપણને બધું આપે છે, આપણે ભગવાનને પોતાના માનવાને બદલે ભગવાન જે આપણને આપે છે ને એને આપણે પોતાના માની લઈએ છીએ. એને કારણે શું કરે છે, પછી ભગવાન ટ્રાય કરે કે આને મેં આપ્યું એ મને ભૂલી ગયો, હવે બીજા કોકને આપવું એ મને ભૂલે છે કે નહીં, એટલે એ બદલાવતા રહીએ છે. એટલે પછી આપણે છેલ્લે એમ કહીએ છીએ કે લક્ષ્મી ચંચળ છે, આજે મારી પાસે તો કાલે એની પાસે. એવા ઘણા કુટુંબો છે કે ખૂબ ધાર્મિક છે અને ગર્ભ શ્રીમંત એમને પેઢી દર પેઢી ચાલ્યા આવે છે. પણ અર્જુનના મનમાં એક પ્રશ્ન રહી ગયો. ભગવાને કીધું આ પુરાતન છે, હું તને ઉત્તમ પ્રકારનો આ રહસ્ય જણાવું છું. એટલે અર્જુનને ઈચ્છા થાય છે, એમને જિજ્ઞાસા થાય છે કે ખરેખર છે શું, મારે જાણવું છે. એટલે હવે અર્જુન પ્રશ્ન કરે છે ચોથા શ્લોકમાં. અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમ એતત વિજાન્યામ ત્વમ આદો પ્રોક્તવાન ઇતિ. અર્જુન ઉવાચ એટલે અર્જુને કહ્યું, શું કહ્યું કે અપરમ ભવતો જન્મ, ભવત એટલે આપનો, તમારો, જન્મ એટલે જન્મ, અપરમ એટલે હાલનો છે, અત્યારે થયો છે, હમણાંનો થયેલો છે, થોડા વર્ષો પહેલા થયેલો છે. બીજું પરમ જન્મ વિવસ્વત, જ્યારે સૂર્યનો, વિવસ્વત એટલે સૂર્યનો, જન્મ એટલે જન્મ, પરમ એટલે ખૂબ પહેલાના સમયમાં થયો છે. ભગવાન હમણાં વાત કરીને કે આ મેં સૂર્યને કીધું હતું. એટલે અર્જુનને સ્વાભાવિક પ્રશ્ન થાય, હવે કથમ એતત વિજાન્યામ ત્વમ આદો પ્રોક્તવાન ઇતિ. ત્વમ એટલે તમે, આદો એટલે આદિકાળમાં, સૌથી પહેલા, કલ્પનાના આરંભે, પ્રોક્તવાન, એતત પ્રોક્તવાન, આ કહ્યો હતો, આરંભે આ યોગ કહ્યો હતો, ઇતિ એ વાતને, કથમ વિજાનાયામ હું કેવી રીતે સમજું, જાણું, હું કેવી રીતે જાણું. તમારો જન્મ, અર્જુન કહે છે, તમારો જન્મ હાલમાં થયો છે, સૂર્યનો જન્મ ખૂબ પહેલા થયો છે. તેથી તમે કલ્પનાના આરંભમાં, ત્વમ આદો, તેથી તમે કલ્પનાના આરંભમાં, એટલે કે ખૂબ શરૂઆત, જ્યારે કલ્પની શરૂઆત થઈ, યુગની શરૂઆત થઈ, ત્યારે કલ્પનાના આરંભમાં એતત એટલે આ યોગને પ્રોક્તવાન તમે કહ્યો છે. હમણાં તમે એવી વાત કરી કે આ યોગને મેં કહ્યો છે, સૂર્યને, આ યોગને તમે કહ્યો છે. ઇતિ કથમ વિજાન્યામ, એ હું કેવી રીતે જાણું, હું કેવી રીતે સમજું, મને આ વાત તમારી સમજાતી નથી, મગજમાં નથી બેસતું તમે જે કહો છો ને એ. હવે ખરેખર તો શું થાય છે કે ભગવાન કૃષ્ણને અર્જુન, દરેક વ્યક્તિ તો આપણે શેને કારણે નક્કી કરીએ છીએ કે આ મારો આટલામો અવતાર હશે કે આ તે, પણ આપણે ફિક્સ છે, નક્કી છે કે હું આગલા જન્મમાં શું હતું એ, તમે આગલા જન્મમાં શું હતા એ નક્કી છે? નથી નક્કી. બીજું, કદાચ કોઈ આવીને કોઈ વ્યક્તિ એમ કે હું આગલા જન્મમાં આ હતો, આગલા જન્મમાં આવતો, આવા ઘણા લોકો કોઈ દાવો કરતા હોય. અમુક ધાર્મિક નેતાઓ છે, અમુક અંધશ્રદ્ધા ફેલાવનારા છે, અમુક કોઈ બીજી રીતે છે, આવો દાવો કરતા હોય છે. ઘણી વખત અમુકના એવા કોઈ યોગ મારફત અથવા તો ધ્યાન મારફત અમુક એમની દ્રષ્ટિ સૂજી. મને આજ સુધી એવું કંઈ થયું નથી, હું આગળ શું હતો એ મને કંઈ એવી ખબર નથી. પણ અમુક જે વિશ્વાસપાત્ર વ્યક્તિ જેને હું ગણું છું, એમની પાસેથી પણ મેં એવું સાંભળ્યું છે કે આવું હોય છે અને કદાચ હશે. આપણે માટે મને એવું બહુ મહત્વ નથી લાગતું, હોઈ શકે. મને નથી માનવામાં આવતું એટલે ન હોય એવું હું ન કહી શકું. જે નથી દેખાતું એનું અસ્તિત્વ નથી એવું નહીં. આગળના શ્લોકમાં જ આપણે કીધું એનું અસ્તિત્વ હોઈ શકે.
મને એવો કોઈ અનુભવ નથી એમ. એટલે બનવા જોગ છે. હવે અર્જુન શું કહે છે, ભગવાન તમે હમણાં જન્મ્યા છો, થોડા વર્ષો પહેલા તમે વસુદેવજીને ત્યાં તમારો જન્મ થયો છે, મથુરાની અંદર જેલમાં તમારો જન્મ થયો છે. હવે તમે એમ કહો છો કે ઘણા વર્ષો પહેલા મેં સૂર્યને આ ઉપદેશ આપ્યો હતો. હવે સૂર્ય છે એ સૃષ્ટિના આરંભે ઉત્પન્ન થયા છે. જ્યારે કલ્પની શરૂઆત થઈ, સૃષ્ટિની શરૂઆત થઈ, ત્યારે ભગવાન સૂર્ય છે બન્યા. તો આ કેવી રીતે બને? તમે સૂર્યને ઉપદેશ કેવી રીતે આપ્યો હોય? અર્જુનનો પ્રશ્ન છે કોઈ તર્ક માટે, કોઈ વકીલની જેમ તાર્કિક બુદ્ધિથી પ્રશ્ન નથી. ભગવાન ઉપર તમે ખોટા છો એવો કોઈ આક્ષેપ કરવા માટે પણ અર્જુને પ્રશ્ન નથી પૂછ્યો. અર્જુનને જિજ્ઞાસા છે કે આ ભગવાન ખરેખર શું, કેટલું પોતાના જન્મ વિશેનું રહસ્ય કેવી રીતે જણાવશે, અને ભગવાન સિવાય કોઈ પોતાના જન્મનું રહસ્ય કેવી રીતે આપી શકે? એ જગન્નિયતાના જન્મ વિશે ભગવાન પોતે જ્યારે કહે ત્યારે ખબર પડે, બાકી કેવી રીતે ખબર પડે? અર્જુન જેને સામાન્ય સારથી ગણીને બેઠો હતો, એ 10મા વિશ્વરૂપ દર્શન વખતે અર્જુન ડરી જાય છે. જેમને ઓર્ડર કરતો હતો અત્યાર સુધી, અર્જુન વિશ્વરૂપના દર્શન કરી અને ત્રાહિમામ પોકારી જાય છે. એ જ્યાં સુધી પોતે પોતાની શક્તિને જાહેર ન કરે ઈશ્વર, ત્યાં સુધી આપણે એને સામાન્ય ગણીએ છીએ. શિશુપાલ સામાન્ય ગણીને બેઠો હતો કે આ તો ખાલી મારો સગાનો દીકરો છે એટલું જ, મારા ફઈનો છોકરો છે, અલા મારા મામાનો દીકરો છે એટલું જ, અને કેટલા બધા અપશબ્દો કીધા. જેવું ભગવાને પોતાનું ચક્ર ધારણ કર્યું. બીજું બધું તો ઠીક છે, ભગવાન સાથે જોડાયેલા બાકીના બધા જે સંબંધો, કદંબ, વૃક્ષ હોય, એ યમુનાજી હોય, એ રેતી હોય, મોરપીંછ હોય, વાંસળી હોય, ગાય હોય, વાછરું હોય, વૃંદાવન હોય, મથુરા હોય, ગોકુળ હોય, ગોપીઓ, ગોવાળ, પણ ભગવાન સાથે જોડાયેલું આ જે સુદર્શન ચક્ર છે ને, એ બહુ વિશિષ્ટ છે. મિત્રો, એમનું નામ તો તમે જુઓ, ચક્ર એટલે તો તમને ખબર છે, પણ સુદર્શન, શું સારા માટે વપરાય, અને દર્શન એટલે જોવું. શિશુપાલને અત્યાર સુધી જે નહોતું દેખાતું ને, જેવું સુદર્શનને જોયું ને, એટલે શિશુપાલને ખબર પડી ગઈ આ તો જગન નિયંતા છે. સુદર્શન, એના બધા જ ભવની એમને ખબર પડી જાય. એક ભવની નહીં, બધા ભવની ખબર પડી જાય. અને જો ખાલી સુદર્શનના દર્શન આપણે કરી જઈએ અને આપણને સારું દેખાવા માંડે, તો ભગવાન પોતે સુદર્શનધારી છે, તો એમને એમના ભવની ખબર નહીં પડતી હોય? એ એમના પોતાના જન્મને ઉદ્ઘાટિત ન કરી શકે? કરી જ શકે. એટલે અર્જુનની જિજ્ઞાસા છે કે ભગવાન વિશે મારે વધારે જાણવું હોય, વધારે ઈચ્છવું હોય, તો હું શું કરું એમ. એટલે ભગવાનને પ્રશ્ન કર્યો છે કે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત. તમારો હમણાં જન્મ થયો છે, અને સૂર્યનો તો ઘણા સમય પહેલા જન્મ થયો છે. તોમ આદૌ, તો તમે સૌથી પહેલા, એટલે કે આ કલ્પના આરંભ વખતે એતત એટલે કે આ યોગને પ્રોક્તવાન, તમે સૂર્યને કહ્યો, ઇતિ કથમ વિજાનીયામ, એ હું કેવી રીતથી સમજુ? તમે મને કંઈક સમજાવો, ફોડ પાડો એમ. બીજું, તમે સૂર્યને કહ્યો એટલે કદાચ હું એમ માની લઉં કે તમે સૂર્યને થોડા વર્ષો પહેલા કીધો, મારી પાસે નહોતા એવા એમની પહેલા કીધો, હમણાં કીધો, તો એમ પણ માનવાને કોઈ કારણ નથી. કેમ કે તમે હમણાં જ કીધું કે મેં પહેલા સૂર્યને કીધું, સૂર્યએ પોતાના પુત્ર મનુને કીધું, મનુએ પછી ઈક્ષ્વાકુને કીધું, અને પ્રજાઓમાં આવી રીતે આવ્યો, અને ઘણો લાંબો સમય થઈ ગયા પછી લુપ્ત થયો, અને હવે હું પછી તારી સામે અવતાર ધારણ કરીને પ્રગટ કરું છું. તો તમે આ પેઢીઓનું વર્ણન કર્યું, સૂર્ય પાસેથી મનુ પાસે, અને મનુ પાસેથી ઈક્ષ્વાકુ પાસે આવ્યો છે. એનો અર્થ એવો છે કે તમે અત્યારે તો કીધો નથી, તો તમે આમની પહેલા જ ક્યારેક કીધો છે. તો આ ઉપદેશ તમે આમની પહેલા આપ્યો છે, અને આ પેઢીના વર્ણન ઉપરથી એ બધું ખબર પડે છે. તો આ કેવી રીતે છે? આમાં અર્જુનના મનમાં થયેલો પ્રશ્ન એક રીતે જોઈએ તો વ્યવસ્થિત છે, યોગ્ય છે, અને વધારે જાણવાની જિજ્ઞાસાને કારણે પ્રશ્ન છે. મિત્રો, એ વાત સાચી છે કે જ્યારે કોઈના ઉપર શ્રદ્ધા રાખીને ચાલતા હોઈએ છીએ ને, ત્યારે શંકા પણ પ્રબળ હોય છે, અને પ્રબળ શંકાનું જો સમાધાન કરવું હોય ને, તો એક અને માત્ર એક રસ્તો છે, અને એ છે પ્રશ્નોત્તરી. તમારે સામેવાળાને પ્રશ્ન કરવો જોઈએ.
જે અર્જુને બીજા અધ્યાયના 7મા શ્લોકમાં એમ કીધું, સાધીમામ, તમે મને ઉપદેશ આપો, અને એ વ્યક્તિ ઉપદેશ આપતો હોય ત્યારે એમના ઉપર શંકા કરવી એ યોગ્ય નથી. પણ અહીં અર્જુને શંકાને જિજ્ઞાસાના અર્થમાં પ્રશ્ન કર્યો છે. કોઈ વ્યક્તિને માપવા માટે કે શંકા માટે પ્રશ્ન નથી. અર્જુને તો બધું પોતાનું જીવન સમર્પિત કરી દીધું. મારું જે કાંઈ શ્રેયાન, મારું શ્રેય હોય તે તમે મને કહો યાર. એટલે અર્જુનનો આ પ્રશ્ન છે ખરેખર સાચો છે. અત્યારે જે પ્રશ્નો થાય છે ને, સામેવાળા વ્યક્તિને માપવા માટે અગાઉથી મારી પાસે જવાબ હોય, હું એવા જ પ્રશ્ન કરું છું, અથવા તો ત્યાં બેઠેલા વ્યક્તિઓ ઉપર મારું પ્રભુત્વ જમાવવા માટે પ્રશ્ન કરું છું. જ્યારે પ્રશ્ન ન રહીએ અને સામેવાળા વ્યક્તિઓ માટે મૂંઝવણ ઊભી કરનારું થાય ને, ત્યાંથી હું માનું છું ત્યાં સુધી એમનાથી કોઈ મંથન ન થાય, એમનાથી તમને નહીં મળે, નવનીત કોઈ દિવસ પ્રાપ્ત નહીં થાય. એમાં જવાબ આપવાવાળો પણ મૂંઝાઈ રહેશે, અથવા તો કંઈક વિશિષ્ટ જવાબ પ્રાપ્ત થશે. અર્જુનને કરેલા આ પ્રશ્નનો ભગવાન બહુ સરસ રીતે 5મા શ્લોકમાં જવાબ આપે એ પહેલા આ શ્લોકને પૂર્ણ કરીએ કે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમ એતત વિજાનાયામ ત્વમ આદૌ પ્રોક્તવાન ઇતિ. જય શ્રી કૃષ્ણ.